તંત્રની બેદરકારીને કારણે વૃદ્ધ મહિલાને રાત્રે ભુજની અદાણી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. ભુજમાં પોલીસે એક વૃદ્ધ મહિલાને હેરાન કરી રાત્રે તેમના ઘરમાં ઘૂસીને તેમને ધમકાવી ને MLC નોંધાવવાનો ઇનકાર કર્યો. ભુજની એક વૃદ્ધ મહિલા આયેશા સમાનાએ પોલીસ રાત્રે અયોગ્ય પોલીસ કાર્યવાહીને માનવ અધિકારના ઉલ્લંઘનના મુદ્દા પર વાત કરી. પોલીસ દબાણને ધમકીઓને કારણે તેમની તબિયત બગડી ગઈ છે, છતાં પોલીસે ભુજની અદાણી હોસ્પિટલમાં તેમના MLC નોંધણી કરવાનો ઇનકાર કર્યો છે. કચ્છ સેવા ન્યૂઝ સાથે વાત કરતા આયેશા સમાએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, કચ્છ સેવા ન્યૂઝ, ભુજ. મારું નામ સમા આઈસાબાઈ ઇબ્રાહીમ. ક્યાં રહ્યો છો હાલે? રાજેન્દ્રનગર પ્લોટ નંબર 15 માં રહું છું હું. તમારી સાથે શું ઘટના બની છે? મારી સાથે ઘટના બની કે પોલીસવાળા આવીને મને ધાક ધમકી કરે છે. મોડી રાત્રે પરમ દિવસે રાત્રે મહિલા સેલમાંથી એક સિનિયર ઓફિસર હતા અને એક એની સાથે લેડી કોન્સ્ટેબલ કે એના જુનિયર અધિકારી જે હોય તે હતા અને મારી સાથે ધાક ધમકી કરવા માંડ્યા. હવે મારા છોકરાનું ને એની વાઈફનું જે હશે તે મારી પહેલી બહુ જ રીસામણે નહોતી ગઈ, લગ્ન પ્રસંગે રોકાવા ગઈ હતી. એને મેં 2 વર્ષ ભણાવી અને એનાથી પહેલે BSc ફાઇનલ એક્ઝામ મેં એને અપાવ્યું છે અને 93 ને 95% રિઝલ્ટ જો મેં એની સાથે વેતરું કરાવ્યું હોત તો ન આવત. હું એને સવારનો ચા નાસ્તો, કોલેજનો બ્રેકફાસ્ટ હું બનાવીને આપતી હતી, લંચ બોક્સ, પાણીની બોટલ બધું હું ભરીને આપતી હતી. તે છતાં એ લોકો મને ઘરેલું હિંસાનો કેસ કરેલો છે અને મારી પ્રેગ્નન્ટ દીકરીને પણ ઢસડે છે વચ્ચે. અને પરમ દિવસે આવીને મને બહુ હેરાન કરી અને પોલીસ ઓફિસરે આવીને મારા દરવાજામાં લાતું મારી, મને પણ જમણા ભાગમાં અહીંયા લાત મારીને આ બાજુથી ધક્કો આપ્યો અને હું બેહોશ થઈને પડી ગઈ હતી. અને પછી મને 108 બોલાવીને અહીંયા જનરલ હોસ્પિટલમાં દાખલ કરી અને અહીંયાથી મને MLC હજી મળતું નથી. એમ કહે છે કે તમને વાગ્યાનું નિશાન નથી અને ઇન્જર્ડ નથી. શું મેન્ટલ હેરેસમેન્ટમાં કોઈ કાયદો લાગુ નથી પડતો અને મને તંત્ર તરફથી કોઈ સહકાર નથી મળતો. સામેવાળા વગદાર લોકો છે અને મારો માણસ વધારાની પાર્કી રિક્ષા ચલાવે છે અને અમને વારંવાર ફિરોજ સમા અને એનો દીકરો રેહાન સમા અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે અને કહે છે કે તમે ગમે તે કરી લો, પોલીસ અમારું કાંઈ નહીં કરી લે. ભાઈ મને વારંવાર ધમકીઓ આપીને ત્રાસ આપે છે અને મારા કુટુંબને કે મને કંઈ પણ થશે તો એની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને સામેવાળા પક્ષની રહેશે. કહે છે કે અમે તને જાનથી મારી નાખશું. એકવાર મારા હસબન્ડને ફોન પર કીધું હતું કે તારી વાઈફ વાણિયાવાળના નાકે દેખાણી તો એને બુરખો ઉતારીને ચપ્પલે દેશું. હવે વાણિયાવાળના નાકે એની દુકાન છે મોબાઈલની, એ કહે છે કે વાણિયાવાળના નાકે દેખાણી તો એને ચપ્પલથી મારશું અને એને જાનથી મારી નાખશું. પછી બીકના માર્યા મારા ઘરે નહોતી રહેતી, મારા સગા સંબંધીઓના ઘરે રહેતી હતી. તો એને કીધું કે એને કાઢો તો અમે એને મારી નાખીએ. તો એ લોકો અલ્લાહવાળા હતા બિચારા, એણે મને રાખી. તો પછી અહીંયા ઘરે મારી નાની દેરાણી એકલી રહેતી હતી, પરદેશી છે. એને ઘરે આવીને વારંવાર એને ધમકાવે, નાના બચ્ચાના નામ પૂછે, તારા ધણી કયા રિક્ષા સ્ટેન્ડ પર ઊભો રહે છે એમ પૂછે. તો ઓલી છોકરી બિચારી બી જાય. એટલે પછી હું મારા ઘરે આવીને રહેવા માંડી. તો હવે આવીને મને વારંવાર ધમકાવે છે ફોન ઉપર, ઘરે રૂબરૂ આવીને ધમકાવે છે કે તારા છોકરાનો કોન્ટેક્ટમાં છો તું અને તારો છોકરો નહીં મળે તો ચાલો બંને જણા ગાડીમાં બેસી જાઓ. મોડી રાત્રે મને કહે કે બંને જણા બેસી જાઓ. હવે લેડીઝને રાત્રે પોલીસ ઉપાડી શકે? કેટલા વાગે તમને લેવા આવી હતી પોલીસ? 8:30-9ના અરસામાં આવી હતી. કેટલા દિવસથી હોસ્પિટલમાં? આજે 3જો દિવસ છે. હજી સુધી કોઈ તંત્રની કોઈ મને કંઈ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળ્યો ને અહીંયાથી મને MLC નથી મળતી. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.